મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે સન્ડે મોર્નિંગ અમારી મસ્ત થઈ ગઈ છે. રાહી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને અમારો ગટ્ટીઓ, ગુડ મોર્નિંગ. શ્લોકો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જો બે સવારમાં જાગીને મસ્ત ફ્રેશ થઈને તૈયાર થઈને બેઠા છે. જો આપણે બધું ઘરનું કામ પતાવ્યું અને હવે લંચ બનાવશું. લંચમાં આજે બનાવવાનું છે કોબી બટેકાનું શાક અને રોટલી. હમણાં તો રોજ સાદું જ બને છે વધારે તો. ને કેયુંને આજે સારું છે, આજે તાવ નથી આવ્યો, છતાં રિપોર્ટ તો કરાવવાના જ છે. બસ જો કેયુરનો વેઇટ કરી. જો અમારા લંચમાં છે ને કોબી બટેકાનું શાક, રોટલી, છાસ. જો ડીશ અડાડી દીધી. ડાઈ અડવી ન જોઈએ બેટા, એવી રીતે લેવાય. જો અમારા અપેક્ષાબેનના સાસુ સસરા આવ્યા છે બેનની રાખડી લઈને. કેવી લાવ્યા છો માસી શ્લોક માટે? તો જો પેલા શ્લોકની બતાવી દઉં. શ્લોકને કે છે એટલે શ્લોકને તો આ વખતે કંઈક અલગ જ આવ્યું છે. હો, કેમેરા વાળી છે. હો જો શ્લોકની તમને જે ગમે એ બેમાંથી એક લઈ લેજો. બેયની હરખી છે. પિંક લે. પિંક ગર્લ્સની. પિંક ગર્લની હોય જો ને લન્નામાં માને પૂછજો ને, પિંક ગર્લ્સની હોય. એટલે મેં ગર્લ્સની લીધી. તારા પપ્પાની જો રેડ છે. જો શ્રીનાથજી છે. હા, તારી શ્રીનાથ. જો અમારે રાખડી મળી ગઈ. હો અપેક્ષાબેન, સરસ. મસ્ત છે ને શ્લોક? હે બા સરસ રાખડી લઈ આયા. જો જો કેમેરો છે ને, કેમેરો એ કરજે. હો દેવમભાઈ ફોટો પાડજે. સ્વીટ આવી ગયું. જો નથી. હો એને તો આવું, હા એને તો આવું બધું ભાવે છે. સ્વીટ તો બધું ચાલે અમારે. કે હજી આમાં જ વ્યવસ્થિત મૂકી દેજો. હો રાખડીના દિવસે જ ખોલવાનું. હજી રાહી હમણાં જ કે છે કે નહીં કે ડેડી રક્ષાબંધનમાં કાજુ કતરી લાવજો. હે આવી ગઈ રાહી તાર તો. પહેલી મેં આપ્યો. આપણે આમ જો તાર ફુવાઈ ગાડી લીધી. થેન્ક યુ તો કહો બાને. તાર ફુવાઈ નો કવાય. હા ઈ વાત ગાડી સાચી. લીધી ને એની મેં તને કાજુ કતરી ખવડાવી. ગાડી હા ગાડીની પાર્ટી અમારે. તો એ તો ફુવા પાસે લેવાની છે ને રાહી. એ તો ન્યા જવું પડે બેટા. જો અમારે રાહીએ તો છે ને રાખડીમાંથી કેમેરો નીકાળ્યો. એને તો ખબર જ હશે કે આવું કંઈક હોય. આ બાજુ આ પડદા ઉપર લાવીએ તો દેખાય છે. હા જો કેમેરામાંથી આવું દેખાય. જો અલગ અલગ કાર્ટૂન. એટલા ખુશ થઈ ગયા ને. જો શ્લોક બેટા નીચે ઉતરી જા. જો શ્લોકમાં એ સરસ આવશે. તાર કરતા શ્લોકમાં સરસ આવશે. જો તો એ બેને તો સારું રમકડું પડી ગયું. જો માસી દર વખતે પણ સારું બોલતા હા, જેવું તેવું મન મોડું નહીં. મેં આવું ન જતો આપણે. સારી વસ્તુ દે. ના સરસ છે. ગમે ને તમે ગમે. હા. મારું મન મોડું ન ગમે. મને તો ગમે. છોકરાઓ શું હોય જો કેવા ખુશ થઈ ગયા. બસ ઈ જ હોય ને. હજી નાના છે. પછી તો? મોટા થાય ત્યારે રમવાના. બીજું આવ્યું. સરસ છે. હો રાહી બીજું આવ્યું. સાંજના 5 વાગ્યા છે અને અમે લોકો મહર્ષ આવી ગયો છે, મોના આવી છે અને અમે લોકો નીકળી ગયા છે અમારા મમ્મીના ઘરે જવા. કેમ કે કાલે છે ને ભાઈના ઘરનું વાસ્તુ છે કાલે, એટલે હવે આજે અત્યારે અમે લોકો જઈએ છીએ મમ્મીના ઘરે. છોકરાઓ છે ને, છોકરાઓ જો અમને છે ને ગજા પડી ગઈ છે. મસ્તી પાછળ રે રાહી, શ્લોક અને મહર્ષ ત્રણેયની છે ને મસ્તી અમારે બહુ ચાલે. હજી તો જઈની હમણાં ભણશે એટલે પૂરું. કઈ સાંભળવાના નથી. જો છે ને રાહી અને શ્લોક તો મોનાલી જોડે છે અને હું, ભાભીને બેન, અમે બધા થોડાક અહીંયા આવ્યા હતા ફ્લેટે થોડું ઘણું કામ પતાવવા. જો હું તમને ખાલી એક ઝલક બતાવું છું અત્યારે, બાકી તમને કાલના બ્લોગમાં જોવા મળશે. આજે હું નહીં બતાવું. તમને ખાલી એન્ટ્રન્સ બતાવી દઉં છું. એન્ટ્રન્સમાં છે ને મસ્ત ડેકોરેશન કર્યું છે અને મારો ભાઈનું ઘર રેડી છે મસ્ત, એમનું ડ્રીમ હાઉસ.
અને કાલે વાસ્તુ છે. આવતીકાલે વાસ્તુ છે. આવો ચલો હું ઘરે આવી ગઈ છું. અત્યારે થયા છે 12:15 અને અમારા આ બેને છે ને હજુ મસ્તી નથી પૂરી થતી. જો મોહર સૂઈ ગયો છે, મોના ક્યારની બૂમો પાડે છે કે રાહી અને શ્લોક સૂઈ જાવ, પણ છે ને આ બેને અમારે ખબર જ નહીં પડતી સુવાની. એને તમે ભાઈ માસી આવી હોય ને એટલે મસ્તી કરવી હોય માસી જોડે, મોહર જોડે, પણ મોહર તો સૂઈ ગયો છે. સવારે વહેલા જગાડવા નહીં છે. ये श्लोक को मैंने क्या नहीं અવાજ કરો ને, હવે છોકરો સૂતો છે, સુવા દો. ને આવતીકાલે સવારે અમારે વહેલા જવાનું છે. 7 વાગે તો કુંભગળાનું મુહૂર્ત છે અને પછી 9 વાગે વાસ્તુ પૂજન છે. એટલે કાલના દિવસે મમ્મીના ઘરે મજા કરવાની છે. બધા મહેમાન આવી ગયા છે. હવે બધાને હું તમને કાલ મળાવીશ, કેમ કે આજે તો અમે બધા છે ને કામમાં જ હતા, બહુ બિઝી. એટલે માસીને એ આવ્યા છે, બધા અહીંયા સૂતા છે. આપણે બધા કાલે મળીશું બધાને. ત્યારે હું લેટ આવી ને એટલે બધા સૂઈ ગયા છે. ચલો તો આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.